જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે 15મા ચેપ્ટરનું જે આપણે ભણવાનું છે એ એક્સ્ટ્રા સમ છે. થોડાક એવા સમ છે જે ટ્વિસ્ટેડ છે, જેડબલઈમાં તમને ઉપયોગી બને એવું છે. તો થોડાક આપણે કહીએ ને કે 10મામાં MCQ અને એક શોર્ટ ક્વેશ્ચન જે અઘરા પડતા હતા એ ટાઈપના પ્રશ્નો છે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એ એક્સ અને 1/x નો મધ્યક કે છે. તમને એવું કીધું છે કે એક એક્સ અને 1/x નો મધ્યક કે છે, બરાબર. બીજું તમને આપેલું છે કે જો x વર્ગ અને 1/x વર્ગનો મધ્યક તો આપણે શોધવાનો છે, બરાબર. હું દોરડું કૂદી લઉં. આ થોડીક એક્સરસાઇઝ મને કરાવે છે દોરડા. તો આપણે શોધવાનો છે x વર્ગ અને 1/x વર્ગનો મધ્યક. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ x અને 1/x નો મધ્યક. આ બે આપણી પાસે અવલોકન છે. આપણી પાસે સૂત્ર છે એ શું છે? x બાર બરાબર સિગ્મા xi અપોન n. x બાર મને નથી ખબર, સિગ્મા xi એટલે x પ્લસ 1 અપોન x છેદમાં બે અવલોકન છે એટલે 2. આનો મધ્યક છે એ કે છે. હું આમ લખી શકું 2k બરાબર x પ્લસ 1 અપોન x. હું આના વર્ગ કરું, બંને તરફ વર્ગ કરું તો મને મળશે 4k નો સ્ક્વેર અને આ મળે x પ્લસ 1/x નો સ્ક્વેર. ઓકે, આ 4k સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેવા દઉં. અહીંયા વર્ગની રીતે વિસ્તરણ કરું તો x વર્ગ પ્લસ 2 પ્લસ 1 અપોન x વર્ગ કંઈક મને આવી રીતે મળે. આ બગડો આ બાજુ લઈ લઈએ અને x વર્ગ વત્તા 1 અપોન x વર્ગને કરતા બનાવો તો આ આવશે 4k નો સ્ક્વેર માઇનસ 2. આ આપણી પાસે એક પરિણામ આવ્યું. આપણને એવું કીધું છે કે x વર્ગ અને 1 અપોન x વર્ગનો મધ્યક શોધો. ચાલો આપણે હવે શોધીએ કે ભાઈ x વર્ગ અને 1 અપોન x વર્ગનો મધ્યક. તો આપણું સૂત્ર છે એ શું છે? x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. x બાર એટલે મધ્યક શોધવો છે, સિગ્મા xi એટલે x વર્ગ વત્તા 1 અપોન x વર્ગ છેદમાં n એટલે થઈ ગયા 2. x વર્ગ વત્તા 1 અપોન x વર્ગની કિંમત છે આપણી પાસે શું છે? 4k નો સ્ક્વેર માઇનસ 2 અપોન 2. આ બગડો કોમન લઈને ઉડાડી દો તો તમારી પાસે આવશે 2k સ્ક્વેર માઇનસ 1. તો આ તમારો મધ્યક તમને મળી ગયો. દાખલા ઇઝી હોય પણ રકમની અંદર ઘણીવાર તમને પોતાને એવું થાય કે આ આપણને નહીં ફાવે, બાકી એમાં કંઈ નવું નથી હોતું. સેકન્ડ એક્ઝામ્પલ બાજુ જઈએ. આપણી પાસે a સ્ક્વેર a ઘન વત્તા b ઘન બે અવલોકન તમને આપેલા છે. પહેલું અવલોકન છે a ઘન વત્તા b ઘન અને a ઘન ઓછા b ઘન નો સરેરાશ વિચલન શોધો. નું સરેરાશ વિચલન મેળવો. મધ્યકથી આપણે મેળવવાનું છે, બરાબર. મધ્યકથી સરેરાશ વિચલન. તો મધ્યકથી સરેરાશ વિચલનનું સૂત્ર યાદ છે? મીન ડિફરન્સ ઓફ x બાર ઇઝ ઇક્વલ ટુ શું હતું? બોલો જોઈ. સિગ્મા મોડ ઓફ xi માઇનસ x બાર છેદમાં n. આવું કંઈક હતું. એનો મતલબ કે તમારે x બાર એટલે મધ્યક શોધવો પડશે. ચાલો સૌથી પહેલું કામ કરીએ મધ્યકનું. x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. સિગ્મા xi એટલે અવલોકનનો સરવાળો કરો તો a ઘન વત્તા b ઘન વત્તા a ઘન ઓછા b ઘન છેદમાં 2, બરાબર. બે અવલોકન છે. આ પ્લસ માઇનસ b ઘન કેન્સલ. આપણી પાસે આવ્યું 2a નો ઘન બાય 2. તો x બાર ઇઝ ઇક્વલ ટુ આવશે a ઘન. આ આપણને મળ્યો a. હવે સરેરાશ વિચલન માટે હું એક નાનું અમથું કોષ્ટક બનાવું, જરૂરી નથી પણ તમને કંઈક સમજણ આવે એટલા માટે કે એક xi છે, એક મોડ ઓફ xi માઇનસ x બાર છે. આપણી પાસે બે અવલોકન છે. પહેલું અવલોકન છે a ઘન
વત્તા બી ઘન. જો તમે એ ઘન વત્તા બી ઘનમાંથી એ ઘન બાદ કરો તો શું મળશે? બી ઘન. અને આમથી મોડ છે એટલે પ્લસ માઇનસનું તો કોઈ વિચારવાનું જ નથી. બીજું અવલોકન આપણી પાસે છે એ ઘન ઓછા બી ઘન. તો એનામાં પણ શું આવશે જોવું જોઈએ, બી ઘન જ આવશે. તો સિગ્મા મોડ ઓફ xi માઇનસ x બાર બરાબર 2b નો ઘન. આવું કંઈક મળ્યું મને. હવે મધ્યકથી સરેરાશ વિચલન md ઓફ x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા મોડ ઓફ xi માઇનસ x બાર છેદમાં n. આ તમારી પાસે છે 2b નો ઘન છેદમાં 2, તો મને મળશે b નો ઘન. તો આપણો આન્સર થઈ ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જોઈએ. આપણને એક n અવલોકન આપેલા છે x1 થી લઈને xn સુધીના. આનું પ્રમાણિત વિચલન 2 આપેલું છે અને બીજી 2 માહિતી આપેલી છે. સિગ્મા xi ઇઝ ઇક્વલ ટુ 20, સિગ્મા xi નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100. આપણે n ની કિંમત શોધવાની છે, બરાબર. શું મેળવવાનું છે? n મેળવો. તો આપણી પાસે પ્રમાણિત વિચલન છે, તો આપણે સ્વાભાવિક છે કે એના ઉપર જ જવું પડશે. પ્રમાણિત વિચલન એટલે રો ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે એક આવું સૂત્ર છે કે સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા xi છેદમાં n નો સ્ક્વેર, બરાબર. આપણી પાસે xi નો વર્ગ છે અને xi છે એટલે આપણે આના તરફ જઈએ. આનો વર્ગ કરી દઉં તો આ બંને બાજુ વર્ગ એટલે રો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા xi અપોન n નો સ્ક્વેર. રો સ્ક્વેર એટલે 2 નો વર્ગ થઈ ગયો 4. સિગ્મા xi નો વર્ગ આપણને 100 આપેલો છે એટલે આ 100 બાય n માઇનસ સિગ્મા xi 20 આપેલા છે એટલે 20 બાય n નો સ્ક્વેર. આપણી પાસે કંઈક આવું આવ્યું. હજી આને આગળ વધારીએ તો આ મને મળશે 400 બાય n માઇનસ 200 નો વર્ગ થઈ જાય 400, n નો વર્ગ થઈ જશે. અહીંયા લસા લઈ લઉં તો 4 ઇઝ ઇક્વલ ટુ 100n માઇનસ 400 અપોન n સ્ક્વેર. કંઈક આવું થશે. n સ્ક્વેર આ બાજુ લઈ લો, ચોગડો કોમન લઈ લો તો આ n સ્ક્વેર 25n માઇનસ 100. બધું આ બાજુ લઈ લઈએ તો n સ્ક્વેર માઇનસ 25n પ્લસ 100 ઇક્વલ ટુ 0. 100ના એવા ભાગ પાડો કે સરવાળો થઈને 25 આવે તો આપણી પાસે 2 ભાગ આવશે, n માઇનસ 20, n માઇનસ 5 બરાબર 0. તો n માઇનસ 20 બરાબર 0 અથવા n માઇનસ 5 બરાબર 0. તો n બરાબર મને મળશે 20 એટલે એક ઓપ્શન આપણી પાસે 20 આવ્યો, અથવા તો n બરાબર મને મળશે 5. તો આપણી પાસે 2 જવાબ છે, બરાબર. શોધવાનું જે n છે એના બરાબર 2 જવાબ છે. એક છે એ 20 છે, એક છે એ 5 છે. ક્લિયર? વધુ એક તરફ જઈએ. ચોથો દાખલો લઈએ આપણે આજનો. ફોર્થ એક્ઝામ્પલની અંદર આપણને એવું કીધું છે એક શ્રેણીના 2n અવલોકન છે, બરાબર. કે કુલ અવલોકન કેટલા છે? 2n. એમાંથી તમને એવું કીધું છે કે અડધા અવલોકનો પ્લસ એ છે અને બાકીના અડધા માઇનસ એ છે. ચાલો, કે અડધા અવલોકન એ છે એટલે અડધા એટલે કેટલા થશે? 2n ના અડધા કેટલા થાય? n થાય. એટલે n અવલોકનો એ છે અને n અવલોકનો માઇનસ એ છે, બરાબર. પછી તમને આગળ એવું કીધું છે જો પ્રમાણિત વિચલન 2 હોય તો મોડ ઓફ એ શોધો. આનું પ્રમાણિત વિચલન તમને એવું કહી દીધું છે 2 છે, તમારે શોધવાનું છે મોડ ઓફ એ. દેખાવે જેટલો ગંભીર લાગે છે એટલો છે નહીં. પ્રમાણિત વિચલનનું એક સમીકરણ આપણી પાસે સૂત્ર આવું છે કે રો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા xi માઇનસ x બાર નો સ્ક્વેર અપોન n. ઓકે,
સૌથી પહેલું કામ શું કરશું તો કે સૌથી પહેલું કામ મારે મધ્યક શોધવાનું કરવું પડે, બરાબર. અથવા તમે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો, બરાબર, કે રો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સઆઈ અપોન એનનો સ્ક્વેર. બેમાંથી કોઈ પણનો ઉપયોગ કરીએ. સપોઝ આનો ઉપયોગ કરીએ આપણે, તો મારી પાસે કોષ્ટક હું એક બનાવું કે જેમાં એક છે એ એક્સઆઈ છે અને એક છે એક્સઆઈનો સ્ક્વેર છે, બરાબર. હવે એક્સઆઈમાં એટલે અવલોકનો અડધા એ છે. દાખલા તરીકે આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આવું ક્યાં સુધી છે તો કે અડધા કીધા એટલે આ અડધા ધારો કે અહીંયા પૂરા થઈ ગયા, બરાબર. આ હાફ પેટર્ન થઈ ગઈ જો અહીંયા સુધી, બરાબર. આ અવલોકનોની સંખ્યા n છે, અડધા અવલોકન. અડધા છે એ માઇનસ છે તો આ માઇનસ એ, આ માઇનસ એ, આવી રીતે અડધા એટલે માઇનસ એ. આ બાકીના અડધા અવલોકનો છે એ માઇનસ એ છે, એટલે ટોટલ અવલોકન 2n થઈ ગયા. ઓકે. અચ્છા, આનો સરવાળો કરો તો શું મળે મને કહેવો જોઈએ. સિગ્મા એક્સઆઈ કરું તો અડધા એ છે ને અડધા માઇનસ એ, બધા ઉડી જાય તો 0 ન થાય, થાય કે નહીં. હવે વાત આવી એક્સઆઈનો સ્ક્વેર, તો એક્સઆઈનો સ્ક્વેર તો આવશે એ સ્ક્વેર, એ સ્ક્વેર, એ સ્ક્વેર, એ સ્ક્વેર અને અપ ટુ બધી જગ્યાએ એ સ્ક્વેર. આનો સરવાળો કરું તો આ એ સ્ક્વેર 2n વખત છે, n અને n, તો આનો સરવાળો થાય 2n એ સ્ક્વેર. હવે આ બધી વસ્તુ આપણે આની અંદર મૂકીએ કે રોસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એક્સઆઈનો સ્ક્વેર, એટલે મારી પાસે છે 2n એ સ્ક્વેર અપોન n એટલે 2n છે કુલ અવલોકન, માઇનસ સિગ્મા એક્સઆઈ 0 અપોન 2n નો સ્ક્વેર. 0ના છેદમાં છે એટલે કાંઈ લખવાની કાંઈ જરૂર નથી. 2n કેન્સલ કરો તો તમને મળશે એ સ્ક્વેર. આ વર્ગમૂળ કાઢો અને ધન જ વર્ગમૂળ લઈએ એટલે મોડ ઓફ એ થાય તો ઇઝ ઇક્વલ ટુ રો આવ્યું. તો આ પ્રમાણિત વિચલન તમને આપેલું છે 2, તો 2 ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ. તમારો આન્સર આવી ગયો. લ્યો, એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. તમને કીધું છે કે એક માહિતીના 40 અવલોકનો છે. ચાલો, સૌથી પહેલી વસ્તુ કે n ઇઝ ઇક્વલ ટુ 40 છે. આ 40 અવલોકનોના વિતરણમાં વર્ગ લંબાઈ 10 છે. આપણે h ઇઝ ઇક્વલ ટુ 10 આપેલા છે. ઓકે. x બાર 40 છે અને રો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 49. રો સ્ક્વેરનો મતલબ વિચરણ 49 છે. હવે એમાં એક ભૂલ થઈ ગઈ છે. કેવી ભૂલ થઈ છે કે 21 થી 30નું જે વર્ગ હતું એમાં જે બે અવલોકનની ગણતરી કરવાની હતી એની જગ્યાએ 31 થી 40માં થઈ ગઈ છે. એટલે કેવું થયું જો આવું, આ આપણે કોષ્ટક બનાવતા હોય તો આ આપણી પાસે છે વર્ગ 21 થી 30 અને 31 થી 40. ઓકે. હવે આની જે કાંઈ એફઆઈ હતી એમાં બે અવલોકન આમાં ગણવાના હતા, એની જગ્યાએ ગણાઈ ગયા ક્યાં 31 થી 40માં. આ સાચી જગ્યા હતી એટલે આપણે એને કહીએ +2, આ ખોટી જગ્યા હતી એને કહીએ -2. બરાબર. બે અવલોકનની ગણતરી 31 થી 40માં થઈ ગઈ છે એટલે અહીંયા ગણવાના હતા એની જગ્યાએ અહીંયા થઈ ગયા. હવે આપણે સુધારવાનું છે. તો સૌથી પહેલાં હું વાત કરું મધ્યકની, તો આ વર્ગીકૃત માહિતી છે તો એનું સૂત્ર છે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન n. મારે એફઆઈ એક્સઆઈ જોશે. એક્સઆઈ એટલે મધ્ય કિંમત. હું અહીંયા આ મધ્ય કિંમત મેળવી લઉં પહેલાં. બરાબર. 21 થી 30 એ બેનો કરો સરવાળો 51 આવે. 51ના અડધા કરો એટલે 25.5 અને આ મને મળશે 35.5. આ એફઆઈ એક્સઆઈ આવી. +2 અને -2 શેના માટે કર્યા છે ખ્યાલ છે ને? આ સાચું છે, આ ભૂલથી લેવાયેલું છે. ભૂલથી લેવાઈ ગયું એ બાદ કરવા માટે. તો 25 દુ 50 ને આ થઈ ગયા 51 અને આ થઈ ગયા તમારા માટે 71. બરાબર. આ માઇનસ છે. માઇનસ શું કામ છે? કારણ કે ખોટી રીતે લેવાઈ ગયા છે. તો મારે એક્સ બાર બરાબર મને આપ્યો છે 40. આ સિગ્મા એફઆઈ એક્સઆઈ મને નથી ખબર. n બરાબર છે મારી પાસે 40. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ મારા માટે થઈ ગયો 1600. આ જૂની માહિતીનો છે, આપણે એને સુધારવાની છે. એટલે સાચો સિગ્મા એક્સઆઈ
બરાબર આ 1600 એમાંથી જે ખોટો FIXI છે કયો છે 71 એને બાદ કરો અને 51 ને ઉમેરો એટલે -20 વધશે આપણી પાસે બરાબર તો 1600 કરો બાદ એટલે 1580 મને મળે બરાબર 1600 આ 51 ને 71 વચ્ચે ડિફરન્સ કરો તો -20 થાય હવે આપણે મધ્યકની વાત કરતા હોય તો x બાર બરાબર સિગ્મા FIXI છેદમાં n સાચો સિગ્મા FIXI 1580 આવ્યો n બરાબર છે 40 એટલે એક તો આ મીંડું કેન્સલ x બાર બરાબર 4 તેરી 12 કેટલા વિધા 3 વિધા 38 તો 38 ને ડિવાઈડ ન કરીએ આપણે કેલ્સીનો ઉપયોગ કરીશું ગોતવું પડશે મારે કારણ કે શું છે કે કેલ્સી જનરલી હાથ વગું નથી તો 158 ડિવાઈડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ 39.5 આ 39.5 મધ્યક આવ્યો એટલે પહેલું તો સુધરી ગયું હવે આપણે પ્રમાણિત વિચલન સુધારવું છે પ્રમાણિત વિચલન સુધારવા માટે મારે સિગ્મા XI નો વર્ગ બરાબર આપણું જે સૂત્ર છે એ શું છે પ્રમાણિત વિચલનનું વિચરણ મૂકું તો આ રો સ્ક્વેર બરાબર સિગ્મા FIXI નો વર્ગ અપોન n માઇનસ સિગ્મા FIXI અપોન n નો સ્ક્વેર કંઈક આ રીતનું મારે લેવું પડે અથવા x બાર સ્ક્વેર તમે કરો તો આ રો સ્ક્વેર મારા માટે આપેલું છે 49 આ મારા માટે નવું છે મને ખબર નથી n ઇઝ ઇક્વલ ટુ આપેલા છે 40 માઇનસ આ x બાર થયો તો જૂનો x બારના આધારે આપણે પ્રમાણિત વિચલન છે 40 તો 40 નો વર્ગ થઈ જશે આ 1600 પહેલું તો 1600 ને આ બાજુ લઈ લો તો 49 પ્લસ 1600 બરાબર સિગ્મા FIXI નો સ્ક્વેર બરાબર આ આવશે અપોન n આ 1649 બરાબર સિગ્મા FIXI નો સ્ક્વેર અપોન n એટલે 40 સિગ્મા FIXI નો વર્ગ બરાબર 1649 ગુણ્યા 40 તો મને મળશે 65960 આ મળ્યું હવે એમાં જે ખોટું છે એને બાદ કરવું પડશે સાચું છે એને ઉમેરવું પડશે તો અહીંયા એક વસ્તુ કરી દઉં બે વસ્તુ આગળ એક કરું હું XI નો સ્ક્વેર અને બીજું કરું છું FIXI નો સ્ક્વેર બરાબર તો XI નો સ્ક્વેર XI એટલે મારી માટે છે 25.5 તો 25.5 નો વર્ગ એટલે આ આવશે 650.25 અને બીજું છે 35.5 એનો છે 1260.25 FI અને ગુણ્યા આપણે તો બે વડે જ ગુણવાનું છે તો ગુણ્યા 2 આ આવશે 2520.50 અથવા 5 650.25 ગુણ્યા 2 તો મને મળશે 1300.5 ક્લિયર હવે આપણે આની અંદર સિગ્મા FIXI નો સ્ક્વેર બરાબર નવો બરાબર સુધારેલો સિગ્મા FIXI સિગ્મા FIXI નો સ્ક્વેર માઇનસ ખોટું જે આપણી પાસે છે FIXI નો સ્ક્વેર વત્તા સાચું FIXI નો સ્ક્વેર તો આ તમારી પાસે કેટલા આવ્યા 65960 FIXI નો સ્ક્વેર તમારી પાસે આવ્યો માઇનસ કરવાનો છે 2520.50 અને જે પ્લસ કરવાનો છે 1300.50 ઓકે હવે આપણે ફરી પાછું દાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો 65960 માઇનસ 2520.50 પ્લસ 1300.50 ઇઝ ઇક્વલ ટુ 64740 બરાબર આવ્યું 64740 આ નવો સિગ્મા FIXI નો સ્ક્વેર મળ્યો આપણને હવે આપણું સૂત્ર જે છે ને એમાં કિંમત મૂકીએ આપણું સૂત્ર કયું છે રો સ્ક્વેર વાળું
તો રો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈનો સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો સ્ક્વેર અથવા સિગ્મા એફઆઈ એક્સઆઈનો સ્ક્વેર. આ રો સ્ક્વેર આપણે શોધવું છે. સિગ્મા એફઆઈ એક્સઆઈનો સ્ક્વેર એવો 64740 અપોન 4t માઇનસ એક્સ બાર, જે સાચો એક્સ બાર છે 39.5 નો સ્ક્વેર. ફરી પાછું કેલ્સીને યાદ કરીએ તો 64740 ડિવાઈડ બાય 40 ઇઝ ઇક્વલ ટુ આવે છે 1618.5 માઇનસ 39.5નો વર્ગ કરીએ તો આ આવશે 1560.25. તો રો સ્ક્વેર આપણે એની બાદબાકી કરીએ 1618.5 માઇનસ 1560.25. 1600 મારા કેલ્સીનો કંઈક કરવું પડશે, એક માળા રાખવો પડશે કેલ્સી ઓપરેટિંગ કરવા માટે. તમારે કોઈની ઈચ્છા હોય તો આવી જાઓ, થોડુંક હેલ્પ કરાવો. આ મને મળે છે 58.25 બરાબર. એનું વર્ગમૂળ લઈ લઈએ તો 7.63. રો ઇઝ ઇક્વલ ટુ 7.63. આ કંઈક મને આવી રીતે મળશે બરાબર. જે જૂનું રો હતું એ 49 એટલે અરાઉન્ડ 7 હતું. ક્લિયર? તો બહુ જ સમજજો દાખલો. આ થોડોક સારો એવો દાખલો, 3 માર્કમાં પૂછી શકે એવો. હવે આ દાખલો જુઓ. આ જોવામાં જેટલો બિહામણો લાગે છે ને એટલો છે નહીં. સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 128 એક્સઆઈ માઇનસ 8. હવે આનો મતલબ શું થાય ખબર છે કે આ જે અવલોકન છે એ એક્સઆઈ છે, એના દરેક અવલોકનમાંથી 8 બાદ કરો અને જે સરવાળો મળે એ 9 છે. એ જ રીતે એના દરેક અવલોકનમાંથી 8 બાદ કરી એના વર્ગ કરોનો સરવાળો મળી 45 છે. યાદ કરો, લાસ્ટ લેક્ચરની અંદર મેં કીધું કે પ્રમાણિત વિચલનની અંદર કોઈ પણ સંખ્યાની બાદબાકી કરો કે ઉમેરો દરેક અવલોકન સાથે, એના પ્રમાણિત વિચલનમાં કાંઈ ફેર નથી થતો બરાબર. જો ગુણાકાર કરવાનો તો ફેર પડત. તો એનો મતલબ આપણે સિમ્પલ જ કરવાનું છે કે ભાઈ રો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા. હવે જે લખશું એ શું લખશું અહીંયા? એક્સઆઈ માઇનસ 8નો સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સઆઈ માઇનસ 8 અપોન એનનો સ્ક્વેર. આપણે જે આપ્યું છે એ લખો, કારણ કે બાદ કર્યા છે 8 દરેક અવલોકનમાંથી. જો ગુણ્યા હોત તો કંઈક નવું વિચારવું પડત. તો આ આપણી પાસે આપણને ઓલરેડી આપેલું જ છે. શું કામ આપણે મગજમારી કરવી? શું આપ્યું છે? 45. એન બરાબર 18 છે એ કહી દીધું છે. માઇનસ આ તમને 9 આપ્યું છે, એન બરાબર 18 છે નો વર્ગ. જય દાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ ચાલુ કરીશું આપણે. મારાથી દૂર મુકાઈ ગયું છે. 45 ડિવાઈડ બાય 18 ઇઝ ઇક્વલ ટુ 2.5 માઇનસ અહીંયા તો 1.5નો સ્ક્વેર જ કરશું આપણે, તો 0.25. આનું વર્ગમૂળ કાઢો તો આ તમને મળશે, આની બાદબાકી કરો તો 2.25 અને 2.25નું વર્ગમૂળ આમ તો તમને મોઢે આવડવું જ જોઈએ. શું છે? 1.5. તો આ નવો રો આવી ગયો. આ તમારો આન્સર. જોયું તમે? દેખાવે કેટલો ગંભીર લાગતો હતો પણ છે નહીં. બીજો એક એક્ઝામ્પલ છે. 1 થી લઈને 10 અવલોકન આપેલા છે. 1 2 3 4 5 6 7 એવી રીતે બરાબર કે 1 2 3 4 5 આવું ક્યાં સુધી છે? 10 અવલોકન છે. આ 10 અવલોકનનો પ્રમાણિત વિચરણને શું કહેવાય આપણે? રો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 99/12 છે. હવે તમને એવું કીધું છે કે બીજા 10 અવલોકન છે. કયા છે બીજા 10 અવલોકન? જુઓ, 3 12 3 6 9 એવી રીતે આપેલા છે. આ બીજા અવલોકન 3 6 9 12 આવી રીતે 30 સુધી છે. આનું પ્રમાણિત વિચરણ અથવા વિચલન મેળવો. સિમ્પલ છે. તો પહેલું આનું જે વિચરણ આપ્યું છે રો સ્ક્વેર, એને છેદ ઉડાડી દઈ તો 99/12 છે. તો આ 3 વડે ગુણીએ તો 33 તેરી 99, 4 તેરી 12. આ આવી ગયું રો સ્ક્વેર. અચ્છા, હવે આ અવલોકનો વચ્ચેનો સંબંધ જુઓ તો
કે આ દરેક અવલોકનને 3 વડે ગુણો તો નીચેના અવલોકન આવે. જો 1 ગુણ્યા 3 3, 2 તેરી 6, 3 તેરી 9, 4 તેરી 12, એ જ રીતે 10 તેરી 30. એનો મતલબ અહીંયા શું છે કે દરેક અવલોકનને 3 વડે ગુણવામાં આવ્યા. તો એનો મતલબ કે નવો રો ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ. આ રો વાય કહીએ આપણે, આ રો એક્સ છે. આપણી પાસે આવું સૂત્ર છે. જો હું વર્ગ કરું, કારણ કે અહીંયા વિચરણની વાત છે, તો આ મને મળશે એ સ્ક્વેર રો ઓફ એક્સ. એ સ્ક્વેર એટલે શું ગુણ્યું છે તમે? તો મેં 3 ગુણ્યા છે, તો 3નો વર્ગ આવે 9 ગુણ્યા જે જૂનું ભાગ છે એ 33/4. અને ગુણાકાર કરી દઈએ. 9 તેરી 27, 9 તેરી 27 ને 2 29/4. તો આ તમારો નવો વિચરણ આવી ગયો. આ દાખલો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એક વખત પૂછાઈ ગયો છે. 360ના અયુગ્મ ભાજકો એટલે 360ને તમે કઈ કઈ સંખ્યા વડે ડિવાઈડ કરી શકો છો. જુઓ, દાખલા તરીકે 1 વડે તો કરી શકાય, 2 વડે કરી શકાય, 3 વડે કરી શકાય, 4 વડે કરી શકાય, 5 વડે કરી શકાય, 6 વડે કરી શકાય, 7 વડે ન થાય, 8 વડે, 8 દુ 8 ચોક 32, 4 વિધો 8 એટલે 8 વડે પણ થઈ શકે છે. 9 વડે 9 ચોક 36 એટલે 9 વડે થાય. 10 વડે થઈ શકે છે. 11 વડે ન થાય. 12 તેરી 36 એટલે થઈ શકે. 13 વડે ન થાય. 14 વડે 14 એકા 14, 14 દુ 28, 8 ન થાય. 15 દુ 30, 6 વડે 15 વડે થાય. 16 વડે તો કે ન થાય. એટલે આ રીતે તમે જુઓ. હવે આની અંદર અયુગ્મ સંખ્યા કઈ? અયુગ્મ એટલે જો આ એકી સંખ્યા 1, 3, 5, 9, 15. આ અયુગ્મ સંખ્યા થઈ. કઈ કઈ? 1, 3, 5, 9, 15. તો 360ના અયુગ્મ ભાજકો કેટલા મળ્યા આપણને? એક તો 1, 3, 5, 9, 15 પણ આમાં આવશે. બરાબર. હવે આપણે એનો મધ્યક શોધીએ તો x બાર બરાબર સિગ્મા xi છેદમાં n 1 + 3 + 5 + 9 + 15 + 45 ડિવાઈડ 1 2 3 4 5 ને 6. તો 45 ને 5 50 ને 10 60, 60 ને 10 70, 70 ને 8 78 ભાગ્યા 6. ચલો કેટલા આવશે? કોઈ કહેશે 13 6 78. આ x બાર આવ્યો. બીજું મધ્યસ્થ શોધીએ તો n બરાબર 6 છે. તો મધ્યસ્થ બેકી સંખ્યાના અવલોકનનું મધ્યસ્થ શોધવા માટે છે n/2 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન છેદમાં 2. n એટલે 6 છે. 6 ભાગ્યા 2 એટલે કયું આવશે? ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન છેદમાં 2. ત્રીજું વત્તા ચોથું, ત્રીજું અવલોકન છે આપણું 5 વત્તા 9 છેદમાં 2 બરાબર 14/2. તો મધ્યસ્થ આવશે 7. ચાલો ઓકે. હજી શું કીધું છે? મધ્યક અને મધ્યસ્થનો મધ્યક મેળવો. એટલે આ બંનેનો પાછો મધ્યક શોધવાનો છે. ચાલો ફરી પાછું શોધીએ. x બાર સિગ્મા xi/n એટલે આ બંનેનો મધ્યક છે એટલે 13 વત્તા 7 છેદમાં n એટલે 2. આ થઈ ગયું 20/2. x બાર બરાબર શું મળશે મને? 10. તો આ તમારો ફાઇનલ આન્સર થયો. ક્લિયર?